મિત્રો જય માતાજી, જય માતાજી। હું છું આપનો લોકગાયક પ્રફુલ જેટવા। બહુ ખુશીની વાત છે મિત્રો, આજનો એક કોન્સેપ્ટ અને આજની સુંદર મજાની રજૂઆત કે મરું પણ માગું નહીં અપને તનકે કાજ, અને પરમારથને કારણે મને માગતા ન આવે લાગે। પાણીના 5 અને અન્નના અનેક, પણ કીધું છે ને સાહેબ કે મન કોચવાય નહીં તો સાહેબ જેને દીધું છે એને જગત કોઈ દિવસ ભૂલ્યું નથી। અરે જેને નથી દીધું એને જગતે કોઈ દી યાદ નથી કર્યા। મારે વાત આજે સાહેબ તમને સુંદર મજાની એક એવી કરવી છે કે આપણા મુંબઈના અને સુપ્રસિદ્ધ એવો વ્યક્તિ એટલે અરિહંત ટ્રાવેલ્સ બટુકભાઈ ટાટમિયાના મોઢેથી આપણે કંઈક એવી સુંદર મજાની વાત સાંભળવી છે સાહેબ કે સંગત શું કરે માણસના જીવતર બદલી જાય મિત્રો, માણસના ભાવિ બદલી જાય, માણસનું કરેલું કર્મ વિધાતાના લેખને પલટી નાખે સાહેબ। ક્યારે કે અન્નદાનનો મહિમા એવડો મોટો છે સાહેબ। અત્યારે માનવ સેવા સંઘ નામનો એક સુંદર મજાનો કોન્સેપ્ટ લઈને નીકળ્યા છે। નાના નાના બાળકોને અને ગરીબ માણસોને સેવા જે કરી રહ્યા છે એની સાહેબ વાતો કંઈક કરવી છે આપણે। પણ સંગત શું કરે એની વાત આપણે સાંભળીએ। બટુકભાઈ ટાટમિયાને કહીએ કે આવો બટુકભાઈ, અને એવી સુંદર મજાની વાત આવો સૌ આપણે સૌ સાંભળીએ। ત્યાં સુધી આપ બધાને મારા જય માતાજી। આવો બટુકભાઈ, જય માતાજી, આપની વાત રજૂ કરો। પ્રફુલભાઈ, એક ગામની અંદર એક ઘેલા નામનો માણસ, ઘેલો એટલે એનું નામ નથી પ્રફુલ દાદા, ઘેલો એટલે જેને કહેવાય કે ગાંડો ઘેલો, એવો વ્યક્તિ, એને આગળ પાછળ કોઈ છે નહીં, એટલો માણસ છે। ગામમાં ખેતરમાં હાથી રે, ખબર હોય તો તમને, પેલાના જમાનામાં હાથી રાખતા, એમ હાથી રે અને પોતાનું ગુજારણ કરે। અને ગેલો તો ભાઈ એ રીતે દિવસ પ્રસાર કરે। અને એ જમાનામાં ત્યારે કોઈ હાઈસ્કૂલ કે કાંઈ એટલું બધું હતું નહીં કાંઈ, એટલે સાધુ ગામમાં આવે અને સાધુ બધાને સંસ્કાર આપે ને સમજાવે, કરસ્તી કેમ આપવી, કેમ રહેવું, ઈશ્વર શું છે, સનાતન ધર્મ શું છે, એ બધું સમજાવે। અને ગેલો તો બધાની વચમાં બેહે, સાંભળે ને પાછું તે કામે વયો જાય। એનું એ રીતે રોજનું નિત્યક્રમ। અને અમુક સમય થતા એમે તમારા જેવો કોઈ મિત્ર હોય એને કીધું કે ગેલા ભાઈ, બધા પૂછે છે, તું ક્યારેક પૂછ ને, બાપુને પૂછ ને કે તારા લેખ આવા કેમ છે, તું આવી રીતે કેમ છે? તો કે ના રે બાપા, મારે નહીં આગળ નહીં પાછળ નહીં હગું નહીં વાલું, મારે પૂછીને હું કરું, 2 ટક રોટલો જોઈ તો ભગવાને હાથ પગ દીધા, કામ કરું છું ને ખાઉં છું। તો એ અમુક એવા મિત્રો હોય ને એને કીધું કે ભાઈ ગેલા, એવું ન હોય તો બાપુને પૂછ। તો પછી એનું માન રાખવા માટે ગેલો એક દિવસ બાપુ પાસે બેસે છે અને બાપુને કહે છે કે બાપુ, કે મારા આવા કેમ લેખ લેખા લીધા વિધાતાએ કે મારે ન હગું, ન વાલું, ન મામા, ન મોહાર, ન કુટુંબ, હું એકલો માણા, મારે મજૂરી કરવાની અને ખાવાનું, બીજું મારા જીવનમાં કાંઈ છે નહીં, તો આવા મારા વિધાતાએ લેખ કેમ લેખા, મારા ભાગ્ય આવા કેમ છે, ખાલી એટલું મને સાધુ સમજાવો। તો સાધુ મહારાજ એને કહે છે કે બેટા, બધાના લેખ અલગ અલગ હોય બેટા, તારા કંઈક કર્મ એવા હોય છે। તો ગેલો તો ગેલો ભાઈ, ગેલો સમજો નહીં કે નહીં બાપુ, મને એકવાર તમારી જે કાંઈ શક્તિ હોય લગાવીને મને કહો કે ભાઈ મારું આ જીવન આવું કેમ છે, એમ કે આખી દુનિયા આખું ગામ જલસા કરે અને હું એકલો વાડીએ, મારે કોઈ ન આગળ ન પાછળ। તો એવી રીતે સાધુ કહે છે કે તો ગેલા એક કામ કરે બેટા, તને હું સાંજના કહીશ। તો ગેલો તો પાછો સામના આવે છે બાપુ પાસે બેસે છે અને બાપુને પૂછે છે કે બાપુ મને કયો મારા નસીબમાં શું છે? તો બાપુ તો એને કહે છે એની જે કાંઈ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી એને લગાવી અને સાધુ કહે છે કે બેટા, તારા ભાગ્યમાં છેલ્લા 5 વર્ષ, તારા જીવનના છેલ્લા 5 વર્ષ તું 5000 વાપરીશ તો ભગવાન તને 10,000 દે, તું 10,000 વાપરીશ તો તને 20,000 દે, રોજ ને માટે તું જેટલું વાપરીશ એનું બમણું થાય। આ તારા લેખમાં આટલું લખેલું છે, પણ એ બેટા તારા છેલ્લા 5 વર્ષ। એટલે પછી ગેલો કહે છે કે બાપુ, મારે છેલ્લા 5 વર્ષમાં ન મારા દાંત હોય, મારું જીવન પૂરું થવા આવે ત્યારે ન મને દાંત હોય, ન મારા પગ હોય, ન મારી આંખું હોય, તો મારે બાપુ આ છેલ્લા 5 વર્ષને પૈસાને શું કરવા છે? તો એક કામ કરો બાપુ, મને એ તમારી સિદ્ધિને ગમે એમ કરીને સમજાવી અને મને હમણાં 5 વર્ષ અપાવો। તો એ કે ગેલા બેટા એમ ન થાય, તો કે ના બાપુ, તમે સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય તો તમારું ઈશ્વર માને,
અને મને અત્યારે 5 વર્ષ અપાવો. પછી ગેલો તો ગેલો છે, બાપુ પાસે બહુ પ્રાર્થના કરે છે, બાપુને બહુ રીઝે છે. પછી બાપુ કે છે કે ગેલા કઈ વાંધો નહીં બેટા, 50 તું જા, તને 5 વર્ષ આપ્યા. તો એમાં ગેલાને 5 વર્ષ આપે છે ત્યારે બાપુ એમ કે છે કે ગેલા બેટા 5 વર્ષ પછી આ સિદ્ધિ હું પાછી લઈશ અને તું જેવો હતો એવો થઈ જાય. ગેલો કે કઈ વાંધો નહીં બાપા, આજે કઈ નથી કાલે કઈ નથી, મને હાલશે પણ અત્યારે મને 5 વર્ષ આપો. તો બાપુ તો એને અથાસતું કે છે. બીજે દિવસથી ગેલાને પૈસા આવવાના ચાલુ થાય છે. ઈશ્વર એની ઉપર રહેમ કરે છે અને એટલી મહેર કરે છે દાદા કે એને આજે જે પૈસા મળ્યા તો એ બાજુવાળાને તકલીફ હોય એને આપી દે, જે પૈસા વધ્યા આ બાજુવાળાને તકલીફ એને આપી દે. ધીરે 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 ગામમાં એને તો જે આજે વાપર્યા એના ડબલ બીજે દી પુણ્ય બળ વધવા માંડ્યું. તો ડબલ મીંડો વાપરવા આખા ગામમાં બધાની જરૂરિયાત પૂરી કરી. પછી આપણું ગામમાં પૂરી થઈ ગઈ જરૂરિયાત એટલે બીજા ગામને લીધું. એવી રીતે પ્રફુલ્લ દાદા એને તો 12 ગામ સુધી 12 ગામ સુધી એને તો ચાલુ કર્યું. અને જેટલું આવે એનું ડબલ આપે ભગવાન, જેટલું વાપરે એનું ડબલ આપે. એમ થતા થતા દાદા એને તો 5 વર્ષ પૂરા થવા આવ્યા. અને જેવા 5 વર્ષ પૂરા થયા એવા સાધુ આવ્યા અને સાધુ આવીને કીધું કે ગેલા બેટા તારા 5 વર્ષ પૂરા થયા અને જે સિદ્ધિ મેં તને આપી હતી, જે તને આશીર્વાદ આપ્યા હતા એ આજે પૂરા થાય છે. તો ગેલો કે કાંઈ વાંધો નહીં બાપુ, મારા જે હાથમાં જે સમય હતો અને જે કર્મ કરવાનું હતું મેં કર્યું, બાકી મારો દીનોનાથ કરે ખરી એમ કરી. અને ગેલો તો કે કાંઈ વાંધો નહીં. તો સાધુ એની સિદ્ધિને બોલાવીને કહે છે કે સિદ્ધિ આના 5 વર્ષ પૂરા થયા. તો સિદ્ધિ બાપુને એમ કે છે કે બાપુ તમે કેવી બધી વાત હતી પણ તમે એકવાર ઈશ્વરના ચોપડાને તપાસો. આ ગેલાનું હું છે હું નહીં, આ તો ગેલાનું તપાસે છે સાધુ. આ તો ગેલાના તો 8 ભવ સુધી એનો આ સમય રહેવાનો છે એવા એના લેખ લખાઈ ગયા છે. તો સાધુ તો સિદ્ધિને પૂછે છે કે સિદ્ધિ આ થયું કેમ? તો કે બાપુ એ તમે ગેલાને પૂછો, પેલે શું કર્યું ગેલાને ખબર. પછી ગેલાને પૂછે છે કે બેટા તને આ 5 વર્ષ મેં આપ્યા હતા તું રોજ શું કરતો હતો? તો એને કીધું કે બાપુ મને તમે કીધું હતું કે આજે વાપરીશ એટલે ડબલ આપશે ઈશ્વર. તો આજે જે મને આવતું હતું એ હું વાપરતો હતો અને આ ગામમાં જે જેને તકલીફ હતી, જે જેને જરૂરિયાત હતી એ પૂરી કરતો હતો. આ ગામમાં બધાની જરૂરિયાત પૂરી થઈ એટલે બાજુના ગામમાં ગયો. એવી રીતે બાપુ મેં તો 12 ગામ સુધી 12 ગામ સુધી જ્યાં સુધી પુગાડું ત્યાં સુધી મને જે ઈશ્વરે દીધું એ બધું હું બાંટતો ગયો. તો પછી સાધુ એમ કીધું કે ગેલા એ તો બાપા ગજબ કામ કર્યું, તારો તો 8 ભવ હારા જાય એવા ઈશ્વરના આશીર્વાદ છે. અને આ બધું બેટા ગાંડો ગેલો તે તો બહુ સરસ કામ કર્યું. આવા કામ બેટા અમે ન કરી હગી. અરે દીકરા મને તો તને ગુરુ કહેવાનું મન થાય એવું કામ કર્યું. એટલે પ્રફુલ્લ દાદા આ બધું કર્મનું બંધન છે. ઈશ્વરે દીધું હોય તો હારા કામે વાપરો, બાલ બચ્ચા કોઈના ખવડાવો, કોઈની ફી ભરો, જેટલું સારું કાર્ય થાય એટલું કરવું. બાકી મારો હરી કરે છે હોય. કીધું છે કે સંતને સંતપણા રે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. સાહેબ એટલા માટે જ અન્નદાનનો મહિમા છે સાહેબ. અને સૌરાષ્ટ્રમાં જે મારા ડુંગરે ડુંગરે ને ગાંડી ગિરિમાળાની અંદર જે મારા બાવલિયા સાધુ સંતો બેઠા છે ને મિત્રો, એ તો મારું તમારું ભાગ્ય શું વિધાતાના લેખ ફેરવી નાખે એ અન્નદાનની છે મિત્રો. એટલા માટે કીધું છે કે હાલો જાય સોરઠમાં સુખિયા થાય શરીર, ડુંગરે ડુંગરે દેવ મળે ને પાણે પાણે પીર. ફરીવાર સાહેબ આવો જ વિડીયો માણવા માટે આપણે ફરીવાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી અને શેર કરો. ત્યાં સુધી બધાને બટુક ટાટમિયા અને પ્રફુલ્લ જેઠવાના જય માતા, જય માતા, જય માતા.